તો કે ભાઈ મારું નામ ક્યાંય નથી, એટલે ભાઈ ચેટ કરી મારું નામ ક્યાંથી હોય કે 70,000માં ખાલી વેરિફિકેશન થયું છે, આપણે વાત થઈ હતી, આમનું કશું નથી. હવે પછી આ પત્રકારો પાસે ધક્કા શા માટે ખાવ છો? તમને પોલીસ તરફથી પૂરતો સપોર્ટ છે તો પછી એવું કહેવામાં આવે છે તમે 2 જણા ભેગા થઈ અને સેટલમેન્ટ કરી નાખો, તમે સમાધાન કરી નાખો. હવે મને એ પ્રશ્ન છે કે પોલીસ એ સેટલમેન્ટ માટે છે કે પોલીસ જે કાયદાની રૂએ છે, આપણી જે BNS કલમ હોય કે આપણી પાસે IPC CRPC છે તો એના અંતર્ગત ગુનો નોંધવા માટે છે કે પોલીસે અત્યારે જે કાર્યવાહી કરી રહી છે એ દલાલ રૂપી કરી છે. બંને પક્ષને બોલાવવાના, બેને સમાધાન કરાવવાનું અને પછી માંડવલી કરી અને 2 પક્ષે થોડા ઘણા પૈસા લઈ લેવાના. હવે આ સિક્કાનો પણ ખોટો ઉપયોગ છે, GSRTCનો સિક્કો GSRTCનો આ ખોટી સાઇન પણ કરેલી છે, બરાબર. આ દસ્તાવેજ છે ને એ પણ GSRTCને અમે ખોટો બનેલા. તો હું તો એવું માનું છું કે પહેલાં તો GSRTC એ ફરિયાદ નોંધવી જોઈએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે પોલીસ ફરિયાદ ન નોંધે તો ધારાસભ્ય મારું ધ્યાન દોરો. આ વસ્તુ તેમને કહેવાની હતી, પરંતુ નાગરિકોને કે પોલીસ તમારી ફરિયાદ નથી લેતી તો મારું ધ્યાન દોરો, કારણ કે જેમની ફરિયાદ પોલીસ નથી લેતી એ પત્રકારો પાસે પહોંચી જાય છે, પરંતુ પત્રકારો સામાન્ય પત્રકારો છે, આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી નથી. એ કદાચ આ ગૃહ રાજ્યમંત્રીએ યાદ રાખવું જોઈએ. ફરી એક નવા વ્યક્તિ આવ્યા છે, પોલીસ ફરિયાદ નથી દાખલ કરતી. અમદાવાદના વટવા GIDC પોલીસ સ્ટેશનની આ ઘટના છે કે જ્યાંના PSO PIના નંબર આપવામાં પણ શરમ અનુભવે છે અને કહે છે કે અમે પોલીસ સ્ટેશનની બહાર નંબર લખ્યા છે. ખેર, તમારા PIના નંબર પોલીસ સ્ટેશનની બહાર જ રાખજો, કારણ કે PI ઉપયોગી જ નથી તો એમના નંબરનું કામ શું છે. એ પીડિત સાથે વાત કરાવીએ કે GSRTCના નોકરીના નામે કૌભાંડ થયું છે. વળી આ વિભાગ પણ હર્ષ સંઘવી પાસે છે. આવો મળીએ એ પીડિતને કે જે પીડિત બન્યા છે. આમ તો તેઓ પણ લાડવો લેવા માટે ગયા હતા, એ વાત સાચી, પણ હવે પોલીસ ફરિયાદ નથી નોંધતી એ માટે તેઓ પીડિત છે. જી, આપનું નામ, આપના વિશે, આપની ઘટના શું બની, એ બધી વિગતો જણાવશો. મારું નામ ગૌરાંગ ગજ્જર છે અને હું મણિનગર રહું છું અને મારા ઓફિસમાં કોમ્પ્યુટર રિપેરિંગનું કામ કરતા આશીષ ક્રિશ્ચિયન નામના જે વ્યક્તિ છે એણે મને એવી લાલચ આપી હતી કે ભાઈ GSRTCમાં સરકારી નોકરી તમારે જોઈતી હોય તો તમને પૈસાથી સેટિંગ કરીને નોકરી લગાવી આપવામાં આવશે. ત્યારે મેં એમને એમ કીધું હતું કે ભાઈ પૈસાથી તો અત્યારે ફ્રોડ બહુ ચાલે છે અને અત્યારે સરકાર પણ આ રીતે જાહેરાત કરતી જ હોય છે કે આવા ફ્રોડમાં છે ને કોઈએ અંદર જવાનું નહીં અને જો થશો તો ભાઈ તમે ફસાશો અને ખોટા તમારા પૈસા પણ જશે. તો એ સામેવાળી વ્યક્તિએ મને એટલી હદ સુધી એને એમ કરી દીધું કે ભાઈ તમારે છે ને 100% સંપૂર્ણ ગેરંટી સાથે હું તમને વિશ્વાસ અપાવું છું કે તમને 110% જો નોકરી નહીં મળે તો તમારા પૈસા તમને પાછા મળી જશે. ટૂંકમાં તમને સરકારી સિસ્ટમ ઉપર એટલો ભરોસો હતો કે સેટિંગ થતા જશે? ના, આજકાલ પેપરમાં આવે છે, લોકો વાત કરે છે કે સરકારમાં પૈસા વગર કોઈ કામ થતું નથી. ઉપરથી નીચે સુધી તમારે વહીવટ તો કરવો જ પડે. તમે કોઈ પણ કામ કરવા જાઓ તો પણ એ સરકારમાં બેઠેલા વ્યક્તિઓ છે ને પૈસા લીધા વગર કોઈ કામ કરતું નથી તમારું. તો આવું બી કંઈક જાણવા મળ્યું હતું. તો અને બીજું કે મને એવી લાલચ આપી હતી અને પછી મારી જોડે ધીરે ધીરે પૈસા લઈને પછી એમણે મને કન્ફર્મેશન લેટર, એપોઇન્ટમેન્ટ લેટર, જોઇનિંગ લેટર એ તમામ ડોક્યુમેન્ટ મને મોકલેલા હતા, જેથી મને થોડું ઘણું લાગ્યું કે આ કદાચ સાચું છે કે ખોટું. પણ એ જો ડોક્યુમેન્ટ જે મને મળ્યા હતા એના આધાર ઉપર છે ને હું છે ને અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી તો અમદાવાદ ડેપોમાં મને એવું જાણ કરવામાં આવ્યું કે ભાઈ આ તદ્દન ખોટું છે અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ છે. તમે પહેલાં તમારા પૈસા કાઢાવી લો અને આની જાણ તમે પછી પોલીસ સ્ટેશનમાં આની FIR કરાવી દો. હું 13/11/2024ના રોજ અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં પહેલી અરજી આપેલી હતી. તો એ અરજી મારી 2 મહિના પછી એમણે મારી અરજી વટવા GIDCમાં ટ્રાન્સફર કરી. હવે વટવા GIDCમાંથી અત્યારે તપાસ ચાલી રહી છે. અચ્છા, બરાબર છે. તો ટૂંકમાં વટવા પોલીસ સ્ટેશનથી કે ખોખરા પોલીસ સ્ટેશનથી તમને કોઈ તકલીફ નથી ને તમે પીડિત નથી ખરેખર? ના, મને પોલીસ તરફથી તો સપોર્ટ છે, પોલીસ તરફથી કોઈ તકલીફ છે નહીં, પરંતુ હવે પછી આ પત્રકારો પાસે ધક્કા શા માટે ખાવ છો? તમને પોલીસ તરફથી પૂરતો સપોર્ટ છે તો પણ પોલીસે હજી સુધી ફરિયાદ ગુનો દાખલ કરીને સામેવાળા આરોપીની જે પૂછપરછ કરવી જોઈએ, જે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જે મારા જે 45 લોકો જોડે જે છેતરાયેલા છે, જેના આધાર પુરાવા મારી જોડે છે અને જે મેં 5 જણાના તો આધાર પુરાવા પોલીસને આપેલા છે અને બાકીના માણસોને પોલીસને ગોતીને એ કાર્યવાહી કરવાની છે, એની જાણ સારું મેં પોલીસનું ધ્યાન દોરીને અરજી આપેલી છે. એટલે પોલીસ, હું એ જ કહું છું કે પોલીસ તમને સપોર્ટ તો કરે જ છે, તો પછી હવે તકલીફ શું છે તમને? પોલીસ સપોર્ટ કરે છે પણ પોલીસ હજી સુધી ગુનો દાખલ નથી કર્યો, આની તો કોઈ તપાસ નથી કરી. તો એ તપાસ કયા જગ્યાએ પહોંચી છે અને શું છે એ ખબર નથી પડતી, એટલા માટે પત્રકારને જાણ કરી છે. અચ્છા, એટલે બીજું તો પોલીસ સપોર્ટમાં કાંઈ શીરો પૂરી તો આપણને ખવડાવે નહીં કે આવો તમને શીરો પૂરી ખવડાવે. આપણે પોલીસ સ્ટેશન FIR નોંધવા જ જતા હોઈએ.
કે ચલ ભાઈ બંધ ચા પી એવું તો કંઈ પોલીસ નહીં કરતા હોય? ના, પોલીસે તો એવું કોઈ રીતે કર્યું નથી. હા, ખોખરા પોલીસ સ્ટેશનમાં મારી જોડે એવું થયું હતું કે હું વાડીગઢે જતો હતો તો એ લોકો મને એમ કીધું હતું કે ભાઈ અમે લોકો તમારા માટે નવરા નથી એમ, કે તમે વાડીગઢે અહીંયા આવો એમ. અને હું છે ને ખોખરા પોલીસ સ્ટેશનમાં 2-2 કલાક સુધી પીઆઈને રજૂઆત કરવા માટે ખોખરા પોલીસ સ્ટેશનમાં હું બેસી રહ્યો હતો, પણ પીઆઈ સાહેબ જે છે તો મને મળવાની મંજૂરી નહોતા હાલતા. પછી એમના માણસને એમ બધ કહેતા હતા કે એમનું નામ ને નંબર લઈ લો, એમને હું પછી બોલાવીશ. એવી વખત અમારે મારી જોડે લગભગ 4 થી 5 વખત થયેલું. કેટલા મહિનાથી તમે ફરિયાદ દાખલ કરાવવા માટે મથી રહ્યા છો? 13/11/2024 આ મારી જોડે જે લેટર છે એમાં તારીખ લખેલી જ છે કે 13/11/2024ના રોજથી મેં ખોખરા પોલીસ સ્ટેશનમાં પહેલી અરજી આપી હતી. પછી એના 2 દિવસ પછી ગુજરાત સમાચારમાં આનો અહેવાલ આવી ગયો હતો. ગુજરાત સમાચારનો અહેવાલ આવ્યા પછી મેં મારા વોટ્સઅપ સ્ટેટસમાં એ અહેવાલ મૂકતા આ સામેવાળો જે નિલેશ મકવાણા છે એને મને ધીરે ધીરે કરીને એને 70,000 રૂપિયા આપેલા હતા. પહેલાં તો એને મને ચેક આપ્યો હતો. એને ખબર હતી કે ચેક બેંકમાં બેલેન્સ છે નહીં, તેમ છતાં બી એને મને ચેક આપ્યો હતો. ચેક રિટર્ન થયો. ચેક રિટર્ન થયો એટલે મેં એને જાણ કરી હતી કે ભાઈ આમાં બેલેન્સ તો છે નહીં. તો એણે મને કીધું કે હું જોઉં છું. પછી મેં ફરીથી સ્ટેટસ ચડાવ્યું હતું અને એને 2 વખત એને મને ચેક પછી એને મને કીધું કે ભાઈ તમે તેને મારી સામે 138 ના કરતા, હું તમને તમારા બધા પૈસા પાછા આપી દઈશ. પછી એણે મને ધીરે ધીરે 70,000 રૂપિયા આપેલા છે. હજી 27,200 રૂપિયા આપ્યા નથી. અને એમ કહે છે કે આશીષ ક્રિશ્ચન નામનો વ્યક્તિ જે છે એ આશીષ ક્રિશ્ચન કે આ ભાઈને મેં તમારું કમિશન આપેલું છે, તો કે હવે તમારા બાકીના પૈસા ભાઈ જોડથી લેવાના છે. એટલે આ ભાઈ વારી કરે મને અત્યારે હાલમાં પણ એવું જ કહે છે કે ભાઈ કમિશન ખાધું એનું કંઈ ના થાય, કે મેં ક્રાઇમ બ્રાન્ચમાં વાત કરી લીધી છે, એટલે હું તો મારું તો કંઈ થવાનું નથી, કે તમારે જે કરવું એ કરી લો, હું 1 રૂપિયો તમને આપવા માટે બંધાયેલો નથી. એટલે આ રાજ્યની સ્થિતિ છે. આમ તો આપણે પણ ખૂબ પ્રામાણિક લોકો છીએ કે જે લોકો આ પ્રકારના જાળમાં ફસાતા હોય છે. જો નોકરી મળી ગઈ તો ઈશ્વર ભરોસે, ન મળી ગઈ તો પછી છેતરપિંડી થઈ ગઈ એ પ્રકારની ફરિયાદ કરતાં ફરતા રહી અને પછી પીડિત બની જઈએ કે પોલીસ અમારી ફરિયાદ નથી નોંધતી. પણ મહત્વની વાત છે યુવરાજસિંહ કે રાજ્યના લોકોને ભરોસો કેમ છે કે સેટિંગ થાય છે નોકરીઓમાં? કારણ કે છેલ્લા 15 વર્ષથી એ રેકોર્ડ રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી હું આજે સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં છું, મેં જોયું છે, નજીકથી જોયું છે કે જીપીએસસીનું ચીફ ઓફિસરનું પેપર હોય તો પણ તમારા સુધી અમદાવાદમાં પેપર આવી જાય. તલાટી હોય, રેવન્યુ ક્લાર્ક હોય કે પછી ટેટ હોય, ટાટ હોય, 2016-17ના કિસ્સાઓ છે. ગ્રામ પંચાયત તલાટીના કિસ્સાઓ છે જેમાં પેપરો ફૂટ્યા છે, પેપરોમાં ખોટી રીતે લાગ્યા છે અને સેટિંગથી ઘણા બધા લોકો આજના દિવસે સ્ટીલ ટુડે સબ ઓડિટર, એટીડીઓ અને એની સાથે સાથે અન્ય જે ભરતીઓ હતી એની અંદર ખોટું કરીને લાગી ગયા છે. આ નરી અને કડવી વાસ્તવિકતા. આમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી. એવું નથી કે આની જાણ નથી થઈ, સરકારને એની જાણ થઈ છે છતાં પણ એક્શન લીધા નથી. એ પણ નરી અને કડવી વાસ્તવિકતા છે. હવે આ વાત આવું છું આજના પોઈન્ટ ઓફ વ્યૂમાં, જે જીએસઆરટીસીમાં છે. ભાઈ જે બોલી ન શકે એ વાત હું કરવા માગું છું કે જીએસઆરટીસીની અંદર કૌભાંડ થવું, છેતરપિંડી થવી એ કંઈ અત્યારનું તો છે જ નહીં. ભૂતકાળમાં પણ તમને ખબર હશે કે જસુભાઈ ભીલ કરીને એક વ્યક્તિ હતા, જે તે સમયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા અને એવો એક વિડીયો પણ રિલીઝ થયો હતો કે જસુભાઈ ભીલ જે છે એ જસુભાઈ ભીલને એ જે વ્યક્તિ છે પૈસા આપતો હોય અને એના પોતાના પૈસા માગતો હોય એ પ્રકારની વાત પણ જસુભાઈ ભીલને કરવામાં આવી હતી. અને એ જસુભાઈ ભીલ પણ એવું કહેતા હતા કે જા ભાઈ તારા પૈસા નહીં મળે તાર થાય એ કરી લે. કારણ કે જસુભાઈ ભીલ પાસે જીએસઆરટીસીના નિગમના એ અધ્યક્ષ હતા જે તે સમયના. એટલે ક્યાંક ને ક્યાંક આ જીએસઆરટીસી સાથે સંકળાયેલા હતા. ત્યારે પણ આક્ષેપો આરોપો હતા. તો જે આક્ષેપો આરોપો તમે જે મીડિયા મિત્રોએ જે ચલાવ્યું એને કારણે જસુભાઈ ભીલને જે તે સમયે જે વિધાનસભાની ચૂંટણી હતી 6 મહિના અગાઉ એને દૂર કરી નાખવામાં આવ્યા હતા. પછી એ જ જસુભાઈ ભીલને જ્યારે ચૂંટણીમાં જરૂર પડી ત્યારે જસુભાઈ ભીલને પાછા જ ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરેલા હતા. એમાંથી પણ એને પરત લઈ લીધા હતા. એટલે જીએસઆરટીસીમાં નવું નથી. ત્યારે પણ જીએસઆરટીસી કોની પાસે હતું બધા જ જાણે છે. અત્યારે પણ જીએસઆરટીસી હોય કે ગૃહ વિભાગ હોય એ કોની પાસે છે બધા જ જાણે છે. પોલીસ ફરિયાદ નથી નોંધી એ ખાતું પેઢી પાસે છે, એટલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. અને જેમાં કૌભાંડ થયું છે કે અથવા તો ગેરરીતિના જેના આરોપ લાગી રહ્યા છે એ ખાતું પણ અત્યારે હર્ષભાઈ સંઘવી પાસે છે. હવે વાત રહી કે ભાઈ આશીષ ક્રિશ્ચન નામનો જે વ્યક્તિ છે, જે ગૌરાંગભાઈ ગજ્જર જે છે એ કોમ્પ્યુટરનું વર્ક કરતો હતો, એને લોભ લાલચ આપી કે ભાઈ તમારી જે નોકરી છે ને એ તમને શ્યોરિટી સાથે મળી જશે, 110% તમને. એમાં અમે ભૂતકાળમાં આવા 4 લોકોને નોકરી અપાવેલી છે એ પ્રકારની વાતચીત પણ એને કરી હતી. અને તેની સાથે સાથે એને એવું કમિટમેન્ટ આપ્યું હતું કે ભાઈ અમે જે લોકોને લગાડ્યા છે કે ભાઈ અમદાવાદમાં 4 ઉમેદવારોને આ રીતે જ અમે નોકરી અપાવી છે. આ રીતની વાત નિલેશ મકવાણાએ પણ કરી હતી, જે વોટ્સઅપ ચેટના માધ્યમથી, ઓડિયો કોલના માધ્યમથી આપણી પાસે છે. આવા 45 લોકો સાથે છેતરપિંડી થઈ છે. હવે ગૌરાંગભાઈ બહાર આવ્યા છે. ગૌરાંગભાઈ એવું કીધું ભાઈ સાક્ષી પક્ષ આપણે બહાર આવી અને આપણે આપણી સાથે જે છેતરપિંડી થઈ છે સરકાર અને જાહેર જનતાને કહેવી જોઈએ. તો એ કહેવા માટે અને ફરિયાદ નોંધાય અને ભવિષ્યમાં આવું કોઈ ન કરે એટલા માટે બહાર આવ્યા. હું માનું છું કે ભાઈ એને ખોટું કર્યું કે તો લોભ લાલચ હતી કે એને નોકરી લઈ લેવી હતી, નોકરી લઈ લીધી હોત તો એ આપણી પાસે ઊભાઈ ન હોત. આ નરી વાસ્તવિકતા છે. પરંતુ એ આવ્યા અને
નામ દીધું કે ભાઈ નિલેશ મકવાણાએ મારી પાસેથી 97,200 રૂપિયા લીધા છે. આ નિલેશ મકવાણા વિરુદ્ધમાં અત્યારે પોલીસ જે કરી રહી છે ને એ જરાક અચંબિત છે મારા માટે. કારણ કે પોલીસ એવું કરી રહી છે, ગૌરંગભાઈને પણ બોલાવે છે, નિલેશભાઈને પણ બોલાવે છે, પછી એવું કહેવામાં આવે છે તમે બે જણા ભેગા થઈ અને સેટલમેન્ટ કરી નાખો, તમે સમાધાન કરી નાખો. હવે મને એ પ્રશ્ન છે કે પોલીસ એ સેટલમેન્ટ માટે છે કે પોલીસ જે કાયદાની રૂએ છે, આપણી જે BNS કલમ હોય કે આપણી પાસે IPC CRPC છે તો એના અંતર્ગત ગુનો નોંધવા માટે છે કે એની ઉપર ફરિયાદ નોંધવા માટે છે, એ મને નથી ખબર પડતી. પોલીસ દરેક વખતે એની ભૂમિકા માંડવલી એ જે એજન્ટ દલ્લા તરીકે એની ભૂમિકા ભજવી રહી છે. પોલીસ દલાલ નથી. પોલીસે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પોલીસે અત્યારે જે કાર્યવાહી કરી રહી છે એ દલાલ રૂપી કરી છે. બંને પક્ષને બોલાવવાના, બેને સમાધાન કરાવવાનું અને પછી માંડવલી કરી અને બે પક્ષે થોડા ઘણા પૈસા લઈ લેવાના, એના માટે પોલીસ. પણ પોલીસને તો તમે સારી રીતે જાણતા હશો, કારણ કે ગાંધીનગરમાં જ્યારે આંદોલન ચાલતા હોય છે ત્યારે તમારો સૌથી વધારે પોલીસ સાથેનો નાતો દેખાતો હોય છે. પોલીસ સૌથી વધારે જોવા જઈએ તો અત્યારે ચાપલુસી કરવામાં, સરકારને સારું દેખાડવામાં, સરકારની વાહવાહી કરવામાં અને સરકારી કામો જે છે બરાબર એ એજન્ટ તરીકે કરવામાં જ અત્યારે માહિર છે. અને બધા જમાં અત્યારે સરકારની ફેવરમાં. આમાં ફરિયાદ નથી નોંધાતીનું એકમાત્ર કારણ તો કે ભાઈ સરકારને એવું ટૂંકમાં આમાંથી સરકારની બદનામી થાય એમ છે, ગૃહ રાજ્ય મંત્રીની બદનામી થાય એમ છે, એટલા માટે ફરિયાદ નથી નોંધતી. બીજો કોઈ આમાં વિકલ્પ છે જ નહીં. બાકી તો હું જાણું છું કે સામાન્ય રીતે આપણે ચપ્પલની ચોરી થઈ ગઈ હોય તો ફરિયાદ ઘણી વખત નોંધાઈ જતી હોય છે કે મંદિરની બાજુ 100 જગ્યાથી ચપ્પલની ચોરી થઈ ગઈ તો એ ફરિયાદ નોંધાઈ જાય. હવે આ ભાઈની જે ફરિયાદ છે GSRTCની વિરુદ્ધમાં છે. તો હવે એવું કહે છે કે અમે GSRTCને પ્રશ્ન કરીશું, GSRTC પાસેથી માંગણી કરીશું, પણ GSRTCમાં હું તો એવું માનું છું અત્યાર સુધીમાં આ જે કાગળિયા છે કાગળિયા મારા દેખાડવા છે. પહેલાં તો આ ગૌરંગભાઈ ગજ્જરને એપોઇન્ટમેન્ટ લેટર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે આ એ લેટર છે રાણીપ ડેપો ઉપર. હા, રાણીપ ડેપો ઉપર. જ્યારે પોસ્ટ પણ વાંચો તો કે સિનિયર ક્લાર્ક તરીકે તમને બોલાવવામાં આવે છે, ગૌરાંગ રોહિતભાઈ ગજ્જર, અમદાવાદ મધ્યસ્થ ડેપોમાં તમારે હાજર થવાનું છે. આ રીતે એનો લેટર તૈયાર કરવામાં આવે છે. અહીંયા જે ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે બરાબર છે dc@brb444@gmail.com, આ પણ ફરજી બનાવવામાં આવ્યું છે, ફરજી, જેમાં કોઈ પ્રકારનો આમાં કહી શકાય કે સરકારી બેઝ છે જ નહીં આમાં. બીજી વાત કે આની સાથે સાથે આવા એક ભાઈ તો છે નહીં, આવો બીજો છે લેટર. આ બીજા લેટરમાં પણ જોવાનું રહ્યું કે અત્યારે તમે જોઈ શકો છો કે આ લેટર છે એ મનોજભાઈ રામજીભાઈ પટણીનો છે. આ મનોજભાઈ રામજીભાઈ પટણીને ક્યાં બોલાવ્યા તો કે ભાઈ મિકેનિકલ સુપરવાઇઝર તરીકે તમારે હાજર થવાનું છે કે નરોડા ડેપો જે છે મુખ્ય વર્કશોપ ત્યાં તમારે હાજર થવાનું છે. હવે આ સિક્કાનો પણ ખોટો ઉપયોગ છે, GSRTCનો આ ખોટી સાઇન પણ કરેલી છે બરાબર. આ દસ્તાવેજ છે ને એ પણ GSRTCને અમે ખોટો બનેલા. તો હું તો એવું માનું છું કે પહેલાં તો GSRTC એ ફરિયાદ નોંધવી જોઈએ. કેમ? કારણ કે GSRTC એવું કહ્યું છે કે અમારા લોગાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, અમારા રબર સ્ટેમ્પનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, અમારી સાઇનનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારી પાસે એ પણ પુરાવો છે કે કહી શકાય કે જે GSRTCનું કાર્ડ આવે ને એ GSRTCનું કાર્ડ પણ બનાવીને આપ્યું છે. એટલે ખોટું કાર્ડ બનાવીને આપવું એ પણ ગુનો છે. એટલે GSRTCનું આખું કાર્ડ બનાવી અને નામ, નંબર, એના લોગા સાથેના ફોટા સાથે આ કાર્ડ બનાવવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મને લાગે આમાં ફરિયાદિયા ભાઈ બનવાની જ જરૂર નથી. આ ભાઈ જ્યારે અમદાવાદ ડેપોમાં ગયા ગૌરાંગભાઈ અને કીધું કે મારી સાથે આ પ્રકારની વાતચીત થઈ છે, મને આ લેટર આવ્યો છે અને તમે હાજર કરો, ત્યારે GSRTC શું કહે છે કે આ લેટર તો ફેક છે. તો એને ખરેખર GSRTC સ્વતઃ સંજ્ઞાન લઈને કેવું છે કે તમને કોને આપ્યો? ચલો આ મારા લોકોનો કઈ રીતે ખોટો ઉપયોગ કર્યો અને આપણે એના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવીએ, પણ હજી સુધી એના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાણી નથી. એટલે મને ફરિયાદ નથી. આ આઈ કાર્ડ છે, આ જે છે ને આ પ્રકારનું આઈ કાર્ડ એ લોકોને આપવામાં આવે છે. આ પ્રકારનું આઈ કાર્ડ એટલે કે GSRTCના લોગા સહિતનું આઈ કાર્ડ આપવામાં આવે છે. તો ખરેખર તો પૂછવું જોઈએ GSRTCએ કે ભાઈ શા માટે તમે આમાં ફરિયાદ નથી નોંધા. ફરિયાદિયા ભાઈ જવાની જરૂર જ નથી. GSRTC ફરિયાદી બને અને એની સામે પગલાં લે સીધા જ. તો હજી સુધી પગલાં લેવામાં નથી, વાંધો ત્યાં છે મને. પણ યુવરાજસિંહ, તમને એવું કેમ લાગે છે કે GSRTC ફરિયાદી બનવું જોઈએ અને આમાં નથી બનતું, તેનું કારણ શું હોઈ શકે? આમાં જોવા જઈએ તો જે કૌભાંડ થયું છે ફક્ત ગૌરાંગભાઈ સાથે નથી થયું, 45 લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે. જે નિલેશ મકવાણા નામનો જે વ્યક્તિ છે એ નિલેશ મકવાણા નામના વ્યક્તિએ જે તે જગ્યાએ કમિટમેન્ટો પણ આપ્યા છે કે અમે 4 જણાને અમદાવાદ ડેપોમાં ખોટી રીતે લગાડ્યા છે. તો અમારે તો એ પણ પ્રશ્ન થાય 4 જણા કોણ અને તમે કઈ કઈ જગ્યાએ રીતે નોકરી કરી છે, કયા ડેપોમાં, કઈ રૂટમાં, કઈ જગ્યાએ બસમાં એ લોકો ડ્રાઈવર, કંડક્ટર, વોટેવર જે પોસ્ટ ઉપર હોય એની ડિટેલ કઢાવો. તો GSRTC પણ હજી અમે કોઈ આગળ આવીને કારણ કે પોતાની મને કોણ ડાકણ કે, કારણ કે GSRTC એમ કે હા ભાઈ અમે ખોટી રીતે નિમણૂક આપી દીધી છે. GSRTC ક્યારેય નથી કહેવાનું, કારણ કે પોતે ચોર હોય તો એમ થોડું કહેવાનું કે ભાઈ મેં ચોરી કરી, ચાલ્યું આવીને મને પકડી લો. એટલે GSRTC પણ એમાં ક્યાંક ને ક્યાંક પોતાનો બચાવ કરે છે. અને આ પ્રકારની જે વાતચીતો છે બરાબર કે આ ટૂંકમાં જે કમિટમેન્ટ આપ્યું હતું નિલેશભાઈ દ્વારા કે આ ભાઈ નવું લિસ્ટ આવ્યું ને એમાં નામ એડ થઈ ગયા છે,
તો કે ભાઈ મારું નામ ક્યાંય નથી, એટલે આ ભાઈ ચેટ કરી મારું નામ ક્યાંથી હોય કે 70,000માં ખાલી વેરિફિકેશન થયું છે, આપણે વાત થઈ હતી, આમનું કશું નથી, તમારા વારા પૈસા આપવાના કશો તો કઈ રીતે પોસિબલ થશે, એટલે કે તમે પૈસા પૂરા નહીં આપો તો તમારું નામ કઈ રીતે આવશે, એટલે એ પ્રકારની વાતચીત કરી. આ વોટ્સઅપ ચેટ પણ હતી, બધા જ આધાર, બીજું કે ઓડિયો રેકોર્ડિંગ પણ હતા, એવું નથી વિડીયો. તો આની મોટાભાગની જે પુરાવા હોય ને પુરાવા દસ્તાવેજી પુરાવો જેને કહેવાય એ દસ્તાવેજી પુરાવા હતા. પણ જીએસઆરટીસી એમાં હવે હાથ નાખવા માગતું નથી, કારણ કે જીએસઆરટીસીને એવું લાગી રહ્યું છે કે આપણે આમાં હાથ નાખશું તો બીજું આપણા જે કૌભાંડો છે બહાર આવી જાય. તો કારણ કે ઘણા બધા લોકો જેના કર્મચારીઓ છે ઘણી બધી જગ્યાએ બીજા ઘણા બધા પણ આક્ષેપો લગાડે છે, એના યુનિયન વિરુદ્ધના પણ ઘણા બધા આક્ષેપો છે, એને જે જગ્યાએ ખોટું કર્યું છે એની પણ ઘણી બધી આમાં બધું બહાર આવી શકે એમ છે ફરિયાદ થાય તો. એટલે ફરિયાદ ન તો જીએસઆરટીસી કરે છે, ન તો પોલીસ આમાં સ્વતઃ સંજ્ઞાન લઈને અથવા તો આમને ફરિયાદી બનાવીને ફરિયાદ નોંધે છે. જી, અને બધા ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થયેલા છે. આ કોઈ એવું હા, નથી એટલે કે એમને જે બધા પૈસા આપ્યા છે એમને બધા ચેક જ પણ પૈસા, આપવામાં બધું આવ્યું જ છે છે સામા આમાં. પક્ષેથી. અને આ વસ્તુની જ્યારે અમે પીઆઈ પરમાર સાથે વાત કરી, જેઓ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ છે, ત્યારે એમણે પણ કહ્યું કે અમે અરજીની તપાસ ચલાવી રહ્યા છીએ, હજુ સુધી તેમણે આ આરોપીનું નિવેદન નોંધ્યું નથી, પણ તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે, કારણ કે જીએસઆરટીસીનો જે આ પત્ર છે નકલી જે આપવામાં આવ્યો છે આ પીડિતને, એ પત્ર વિશે તેઓ ખરાઈ કરી રહ્યા છે. હવે તમે વિચારો કે આ રાજ્યની સ્થિતિ શું છે, પોલીસની ફરિયાદો નોંધાતી નથી, આપણે ગુના ઘટાડવાની વાતો કરી રહ્યા છીએ, અને હર્ષ સંઘવી ત્યાં સુધી કહી રહ્યા છે કે જો આ પ્રકારના લોકો સાથે પોલીસની બેઠક ઉઠક હોય તો એની નોકરી જશે. અને હમણાં તો એવું કહ્યું ધારાસભ્યોને કે તમે જો પોલીસ ફરિયાદ નથી નોંધતી તો મારું ધ્યાન દોરો. એનો મતલબ સીધો છે કે આ રાજ્યમાં પોલીસ ફરિયાદ નોંધાતી નથી, ગુનાનું બર્કિંગ થઈ રહ્યું છે, અને ખાસ તો અમદાવાદ પોલીસ ગુનાના બર્કિંગ કરવામાં માહેર છે એવું કહેવા કરતાં આખા રાજ્યની પોલીસ ગુનાનું બર્કિંગ કરવામાં માહેર છે એ કહેવું જોઈએ. અનેક કિસ્સાઓ અમારી પાસે આવે છે, એમાંનો વધુ એક આ કિસ્સો છે જે ગુજરાત પોલીસની યશોગાથા પર કાળો કલંક લગાવી રહ્યો છે. આ પ્રકારના અહેવાલો, વિગતવાર સમાચાર, તમારો અવાજ અને તમારા સોમાનની જાળવણી માટે અમે પ્રયત્નશીલ છીએ. માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.